વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠો વિશે માહિતી મેળવીશું. હવે અહીંયા જે આ ટોપિક છે એને સમજવા માટે, એના પછીના ટોપિકને સમજવા માટે, સાથે સાથે ગુડસેટ, JEE કે નીટના MCQ ને સમજવા માટે અહીંયા જે આપણે સૌપ્રથમ સૂત્ર તારવીશું એ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા પરથી, પણ એને આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ આપણે એ સૂત્રને થોડું વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાંથી થોડુંક એને વિસ્તૃત કરી અને સમજીએ. અને જૂના સિલેબસની અંદર એ સૂત્ર થોડુંક વિસ્તૃત આપેલું, પણ નવા સિલેબસની અંદર એ સૂત્ર એ ખૂબ જ ટૂંકાણમાં આપણને કહી દીધું છે, એટલે એ આપણે સમજવું પડે. તો આપણા બધા જ કોન્સેપ્ટ એ આ થિયરીની અંદર ક્લિયર થશે, એની પછીની થિયરીની અંદર પણ એ ક્લિયર થશે. સાથે સાથે કોઈ પણ ટાઈપનો MCQ જો આવશે તો એ સૂત્રની જો માહિતી હશે તો તમે કોન્ફિડન્સથી એ MCQ ને સોલ્વ કરી શકશો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. શરૂઆતમાં આપણે જે માહિતી જાણીએ છીએ ત્યાંથી શરૂઆત કરી અને એને થોડીક વિસ્તૃત લઈ જઈએ. તો અહીંયા ધારો કે આપણી પાસે બિંદુવત વિદ્યુતભાર Q છે અને એના કારણે જો એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું હોય તો આપણે શું કરવું પડે? તો આપણે આખી થિયરી સમજી ગયા છે. વ્યાખ્યા પ્રમાણે અનંત અંતરેથી 1 કુલમ ધન વિદ્યુતભારને એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, અને જેમ જેમ તમે નજીક આવો એમ વિદ્યુત ક્ષેત્રની કિંમત એ વધતી જાય, અને એટલા માટે શું થાય કે એ આપણે ચલ બળ વડે થતું કાર્ય એ શોધવું પડે. અને એના માટે આપણે જોઈ ગયેલા કે ભાઈ આની આ જ વાત છે, એને શબ્દોમાં જો આપણે રિપ્રેઝન્ટ કરવી હોય કે 1 કુલમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય, તો એને આપણે આમ લખી શકીએ કે VA એટલે કે જેને આપણે એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ, VA ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ A અને કાર્ય E.dl. બરાબર. એકચ્યુઅલીમાં આને E.dl કેમ લખ્યું તો એ પણ આપણે અહીંયા જોઈ ગયેલા. ફરીથી અહીંયા સમજાવી દઉં કે V ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ A F.dl થાય, કારણ કે કાર્ય એટલે શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. અને અહીંયા એનો F.dl અને ચલ બળ વડે થતું કાર્ય છે, એટલે આપણે એને સંકલન લગાડીએ. E કેવી રીતે આવ્યું તો ફરીથી શોર્ટમાં સમજાવી દઉં તો F ઇક્વલ્સ ટુ અહીંયા Q ઇન્ટુ E છે, જે સૂત્ર વિશે આપણે ચેપ્ટર 1 માં જોઈ ગયા છે. અને Q ઇક્વલ્સ ટુ અહીંયા કેટલા છે? 1 કુલમ. તો જો આપણે 1 કુલમને અનંત અંતરેથી એ બિંદુ પાસે લાવીએ છીએ તો એના માટે કરવું પડતું જે કાર્ય છે, તો આમાં જો 1 કુલમ મૂકી દો તો અહીંયા F ઇક્વલ્સ ટુ શું થઈ જાય? E. તો માટે અહીંયા F ઇક્વલ્સ ટુ અહીંયા વિદ્યુત ક્ષેત્ર E થઈ જાય. અને માટે આ સૂત્રની અંદર એ F ની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? E છે, કારણ કે આપણે 1 કુલમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી એ બિંદુ સુધી લાવવા માટે એ કરવું પડતું કાર્ય છે. ચલો, ક્લિયર. હવે કોઈ આપણને એમ કહે કે B બિંદુ પાસે એ વિદ્યુત સ્થિતિમાન કેટલું? હવે બીજું કે આપણે જોઈ ગયા છે કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે, એટલે તમે અનંત અંતરેથી એ બિંદુ પાસે ગમે તે માર્ગે લાવો તો પણ એના દ્વારા થતું કાર્ય એ અચળ હોય, એટલે કે સરખું જ આવે. કોઈ એમ કે અનંત અંતરેથી મારે આમ ફેરવતું લાવવું છે અને પછી એ બિંદુ પાસે લાવું તો પણ ચાલે. કોઈ વિચારક અનંત અંતરેથી આમ જઈને પછી આમ લાવું તો પણ એટલું જ કાર્યનું મૂલ્ય મળશે. અને એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા પહેલા કરી ગયા છે. તો એટલા માટે યાદ રાખો કે અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં 1 કુલમ ધન વિદ્યુતભારને તમે એક બિંદુથી બીજા બિંદુ સુધી ગમે તે માર્ગે લાવો તો પણ થતું કાર્યનું મૂલ્ય સમાન મળે છે. અને એટલા જ માટે તો એને સંરક્ષિત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રને આપણે કહીએ છીએ સંરક્ષી બળ. તો હવે B બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે, તો અનંત અંતરેથી 1 કુલમ ધન વિદ્યુતભારને B બિંદુ સુધી લાવવું. અનંત અંતર તમે અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ લઈ શકો, ગમે ત્યાં પણ એટલું વિશાળ અંતર હોય તો અનંત અંતરેથી B બિંદુ પાસે એ 1 કુલમ ધન વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, તો એને આપણે સૂત્રાત્મક સ્વરૂપે આમ લખી શકીએ કે VB ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ B અને અહીંયા E.dl.
હવે આ શું છે? બી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. આ શું છે? એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. હવે કોઈ એમ કે બી બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન અને એ બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનની બાદબાકી કેટલી થાય, અથવા તો એ બંનેનો તફાવત કેટલો થાય? તો આપણે શું કરવું પડે? VB માઇનસ VA. VB માઇનસ VA. ધ્યાનથી સમજજો. તો અહીંયા હું લખું છું કે ભાઈ VB માઇનસ VA. આપણે VB માઇનસ VA લઈએ એટલે VB નું સૂત્ર પહેલા લખીએ, ત્યારબાદ આપણે VA નું સૂત્ર લખીએ, તો આપણને આવું મળશે માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ B અહીંયા E ડોટ dl માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ A અને અહીંયા શું આવશે? E ડોટ dl. બરાબર? તો આ રીતે આપણને અહીંયા મળશે. હવે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો જ્યારે આપણે VA ને બહાર કાઢીએ તો અહીંયા આના બરાબર શું થાય? માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ B અહીંયા થશે E ડોટ dl, અહીંયા પ્લસ, અહીંયા ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ A, અહીંયા E ડોટ dl. ચલો ક્લિયર? તો હવે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. હવે મેથેમેટિક્સનો સિદ્ધાંત છે કે જો તમારી પાસે ધારો કે આવું હોય ઇન્ફિનિટી ટુ A E ડોટ dl, બરાબર, એની જગ્યાએ કોઈ એમ કે મારે A થી ઇન્ફિનિટી લેવું છે, તો જો તમે લિમિટને બદલી નાખો તો આગળ માઇનસ સાઇન આવે. તો માઇનસ ઓફ A ટુ ઇન્ફિનિટી. ચલો ક્લિયર? ઇન્ફિનિટી ટુ A E ડોટ dl એના બરાબર માઇનસ ઓફ A ટુ ઇન્ફિનિટી અને E ડોટ શું આવશે? dl. ધ્યાનથી સમજશો અથવા વિચારશો જાતે તો તમને ખ્યાલ આવશે કે જ્યારે આપણે દિશા બદલીએ છીએ એટલે પ્લસનું માઇનસ અને માઇનસનું શું થઈ જાય છે? પ્લસ. પણ મેથેમેટિક્સમાં એ જ વાત, અહીંયા પ્લસનું માઇનસ કરો તો અહીંયા લિમિટ તમે ચેન્જ કરી શકો, અથવા તો લિમિટ ચેન્જ કરો તો આગળ માઇનસ સાઇન આવે. તો એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. બરાબર? તો આના બરાબર આપણે શું લખી શકીએ કે આના બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ B. તો જો હું અહીંયા B ટુ ઇન્ફિનિટી લઈ જાઉં તો અહીંયા B ટુ ઇન્ફિનિટી. હવે જો આગળ માઇનસ તો એક હતો જ, બરાબર, લિમિટ ચેન્જ કરી B થી ક્યાં લઈ જઈએ? ઇન્ફિનિટી. અને પછી એક માઇનસ હતો, આનો માઇનસ આવ્યો, બરાબર, તો અહીંયા શું આવશે? ઇન્ટિગ્રેશન E ડોટ dl પ્લસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ A, અહીંયા શું આવશે? E ડોટ dl. ચલો ક્લિયર? હવે જો એક માઇનસ હતો, બીજો માઇનસ આવ્યો, તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો એટલા માટે આના બરાબર આપણે લખી શકીએ કે અહીંયા પ્લસ ઇન્ટિગ્રેશન B ટુ ઇન્ફિનિટી અહીંયા E ડોટ dl પ્લસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ A E ડોટ dl. તો VB માઇનસ VA ની કિંમત કેવી મળી? કે ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ B E ડોટ dl પ્લસ ઇન્ટિગ્રેશન ઇન્ફિનિટી ટુ A E ડોટ dl. એટલે હવે આને તમે આ રીતે સમજી શકો કે જો આનો મતલબ એ થયો કે 1 કુલમ ધન વિદ્યુત ભારને આપણે B થી ઇન્ફિનિટી સુધી લઈ જઈએ છીએ અને પછી ઇન્ફિનિટી થી ક્યાં લઈ જઈએ છીએ? A સુધી. અને એના માટે કરવું પડતું કાર્ય એ આપણને આ સૂત્ર પરથી મળે. તો હવે જો અહીંયા આપણી પાસે B છે, અથવા તો અનંત અંતર ખાલી અહીંયા જ રાખીએ, આપણે અહીંથી લઈએ છીએ, બરાબર. તો આપણી પાસે આ જે બિંદુ છે એ B છે. B થી હું 1 કુલમ ધન વિદ્યુત ભારને ક્યાં લઈ જાઉં છું? તો કે ભાઈ B થી હું લઈ જાઉં છું અનંત અંતરે. આ સૂત્ર આપણને શું કહે છે? E છે. કેમ? કારણ કે F ઇક્વલ્સ ટુ QE, અને વાત કરીએ એ પ્રમાણે Q ઇક્વલ્સ ટુ 1 કુલમ. તો 1 કુલમ ધન વિદ્યુત ભારને B થી અનંત અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ આ સૂત્ર આપે છે. અને 1 કુલમ ધન વિદ્યુત ભારને એ અનંત અંતરેથી એ બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એ આ સૂત્ર આપે છે. એટલે કે આપણે B થી એને ક્યાં લઈ જઈએ છીએ? આ સૂત્ર પ્રમાણે
અનંત અંતરેથી બી બિંદુથી અનંત અંતરે અને ત્યારબાદ અનંત અંતરેથી ક્યાં એ બિંદુએ આપણે લઈ જઈએ છીએ. ક્લિયર? તો હવે આ માટે જે કરવું પડતું કુલ કાર્ય છે એને આપણે આની મદદથી શોધી શકીએ છીએ. પણ આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ તો સંરક્ષિત ક્ષેત્ર છે, તો એનો મતલબ બી થી હું એ સુધી લાવું છું. સૂત્ર પ્રમાણે બી થી અનંત અંતરે લઈ જઉં છું, અનંત અંતરેથી અને એ બિંદુ સુધી લાવું છું. તો ક્ષેત્ર તો સંરક્ષિત છે, તો અનંત અંતરે આપણે જવાની જરૂર નહીં, કારણ કે આપણે પહેલા જ જોઈ ગયા કે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ તેના માર્ગ ઉપર આધારિત નથી. તો પછી ડાયરેક્ટ આપણે શું કરીએ, એક કુલમ ધન વિદ્યુતભારને લઈએ અને તેને બી થી એ સુધી લઈ જઈએ અને એના માટે જે કરવું પડતું કાર્ય મળે એ જ કાર્યને આપણે આ બે બિંદુઓ વચ્ચેનો શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. યાદ રાખો, આવું આપણે કેમ કરી શક્યા? કારણ કે આપણું વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે માટે. જો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ન હોય એટલે કે થતું કાર્ય એ એક માર્ગ એના માર્ગ ઉપર આધારિત ન હોય તો આપણે શું કરવું પડે, એક કુલમ ધન વિદ્યુતભારને અહીંયાથી અનંત અંતર સુધી અને અનંત અંતરથી એ બિંદુ સુધી ફરજિયાત લાવવો પડે. પણ એવું આપણે કરવાની જરૂર નથી, કારણ કે આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ સંરક્ષિત વિદ્યુત ક્ષેત્ર છે માટે થતું કાર્ય માર્ગ ઉપર આધારિત નથી. તો ડાયરેક્ટ આપણે શું કરીએ છીએ, એક કુલમ ધન વિદ્યુતભારને એ બી બિંદુથી ક્યાં સુધી, એ બિંદુ સુધી લઈ જઈએ છીએ. તો આના બરાબર આપણે આમ લખી શકીએ કે અહીંયા ઇન્ટિગ્રેશન બી ટુ ઇન્ફિનિટી ટુ એ, તો ડાયરેક્ટ આપણે લખીએ બી ટુ ક્યાં સુધી, એ. અને આ જે છે એને આપણે કહી શકીએ ઈ ડોટ ડીએલ. તો આને આ રીતે આપણે લખી શકીએ. હવે જો આપણે જો લિમિટ ચેન્જ કરવી હોય તો લિમિટ ચેન્જ કરવાનો વાંધો નથી, પણ આગળ ખાલી શું લઈ લેવાનું, માઇનસ સાઇન. તો આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આ રીતે આપેલી, બરાબર, કે ભાઈ ઇન્ફિનિટી ટુ એ ઈ ડોટ ડીએલ એનું ઋણ મૂલ્ય. તો આપણે એ વ્યાખ્યા પ્રમાણે જ અહીંયા લખવા માટે હું અહીંયા આ રીતે લખું છું કે આના બરાબર માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી અને અહીંયા શું આવશે, ઈ ડોટ ડીએલ. ચલો ક્લિયર? તો હવે આ સૂત્ર આપણા માટે ખૂબ અગત્યનું છે, સમજવાનું છે. જે મેં તમને અહીંયા સમજાવ્યું છે, જેની સમજૂતી એ બહુ ક્યાંય આપી નથી, પણ આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોય તો તમે કોઈ પણ એમસીક્યુ ગણી શકો. હવે આનો મતલબ શું થયો? તો આનો મતલબ એ થયો કે જો વીબી માઇનસ વીએ બરાબર માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી ઈ ડોટ ડીએલ. એટલે તમારે આખું સૂત્ર આમ યાદ રાખવાનું છે કે કોઈ જગ્યાએ તમને એમ કે વીબી માઇનસ વીએ શોધો, તો હવે ઘણી વાર શું થાય છે કે અહીંયા ઘણા લિમિટમાં એ ટુ બી ની જગ્યાએ બી ટુ એ લઈ લે, બરાબર. ઘણી વાર એવું કરે કે એ ટુ બી લે પણ માઇનસ સાઇન છે એ ના મૂકી હોય, તો બે કિસ્સામાં ખોટું પડે. તો એટલા માટે આપણે અહીંયા શું કરીશું, તો જો વીબી માઇનસ વીએ બરાબર માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી બરાબર ઈ ડોટ ડીએલ. આ સૂત્ર તમારે મગજમાં ધ્યાન રાખવાનું અને ગોખી મારવાનું. સમજૂતી તો મેં આપી જ છે તમને કે કેવી રીતે આની તારવણી થઈ. આને ઘણીવાર શબ્દોમાં એમ પણ પૂછે છે કે એની સાપેક્ષે બી નું વિદ્યુત સ્થિતિમાન શોધો. તો એની સાપેક્ષે કોનું, બી નું એટલે કે બી બિંદુનું એ સ્થિતિમાન એ શોધો. તો એ સ્થિતિમાન શું થશે, વીબી માઇનસ વીએ. સાપેક્ષ વેગની જેમ આપણે જવાનું. જેમ આપણે એમ લખતા હતા કે વીએબી, તો એ વખતે શું કરતા હતા 11મા ધોરણમાં કે બી ની સાપેક્ષે એ નું વિદ્યુત સ્થિતિમાન. એ પ્રમાણે અહીંયા એની સાપેક્ષે બી નું સ્થિતિમાન એટલે વીબી માઇનસ વીએ, એટલે કે એની સાપેક્ષે કોનું, બી નું વિદ્યુત સ્થિતિમાન છે. ચલો ક્લિયર? અને એનું સૂત્ર શું છે તો સમજો, વીબી માઇનસ વીએ આમ યાદ રાખવાનું. તો માઇનસ ઇન્ટિગ્રેશન, જો આ એ છે ને તો આ એ લઈ લેવાનું
વીક્યુ માઇનસ વીપી હોય તો માઇનસ ઇન્ટિગ્રેશન અહીંયા વીક્યુ માઇનસ વીપી, તો પી હોય તો આ શું લેવાનું? પી. તો સરળતાથી યાદ રહેશે અને કોઈ ભૂલ થશે નહીં. નહીતર શું થશે? એની બી સાપેક્ષે બીનું સ્થિતિમાન શોધવાનું આવે તો એમાં કેવી રીતે શોધવું? અહીંયા માઇનસ લેવા કે નહીં, બી2 એ લઈ જવા કે નહીં, આ બધા અનેક પ્રશ્નો રહેશે અને છેવટે પ્લસ માઇનસમાં ભૂલના કારણે ફાઇનલ જવાબ તમે ગણતરી સાચી કરી હશે તો પણ ખોટો પડશે. તો આપણને કોન્ફિડન્સ રહે કે ભાઈ આમાં આવું જ કરવાનું છે, આમાં બીજી કોઈ ભૂલ પડવાની શક્યતા છે નહીં. તો માટે ધ્યાનથી સમજો, વીબી માઇનસ વીએ એટલે કે બી અને એ બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ તફાવત એ કેવી રીતે શોધી શકાય છે? તો 1 કુલમ ધન વિદ્યુત ભારને આપણે બી થી ડાયરેક્ટ એ સુધી લઈ જઈએ અથવા તો એ થી બી સુધી લઈ જઈએ અને એ માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને એ શું કહીએ છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છે. અહીંયા પ્રમાણે જુઓ તો બી થી 1 કુલમ ધન વિદ્યુત ભારને એ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તેને તે બે બિંદુઓ વચ્ચેનો શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આમ તો આ સ્વરૂપ રાખ્યું હોય તો પણ ચાલે, પણ આપણે ચોપડીમાં વ્યાખ્યા આ સ્વરૂપે આપેલી છે માઇનસના સ્વરૂપમાં, એટલે માઇનસના સ્વરૂપમાં એને ફેરવવા માટે આપણે માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન એ ટુ બી ઈ ડોટ ડીએલ કહીએ છીએ. તો આટલા કોન્સેપ્ટ ઉપરથી આપણે હવે આગળની બે થિયરીઓ સમજીશું અને આ કોન્સેપ્ટનો ઉપયોગ પણ કરીશું.